મિત્રો, જય રમાપીર. આજે તો છે રવિવાર, તો આવી ગયા રવિવારનો ફાયદો ઉઠાવવા માટે બારે આવી ગયા છે. તડકો તો એટલો છે ને, વ્હાઈટ તડકો પાછો વ્હાઈટ તડકો વ્હાઈટ જ હોય. ઓંખથી ખુલતી ને એટલો તડકો છે. આગળ બતાવીએ હવે, ચલો અમે કેમ આવ્યા બારે. હોટલ में આવી ગયા છે. આ દો કઈ કઈ વસ્તુ છે હું તમને બતાવી દઉં. પાપડ, રોટલી, પૂરી, ભજીયા છે, સમોસા, ઢોકળા, સલાડ, મરચાં, આમરસ છે, દાળ છે, દાળ ભાતની દાળ, અને મગનું શાક છે, બટેકોનું શાક, શીરો, અને આ ઊંધિયું દેખાય છે, કદાચ ઊંધિયું છે, અને એ એક પંજાબી શાક છે. હોટલનું નામ કેવું છે ખબર છે? સાસુમાં જમાઈ જાય ને એટલે સાસુમાં ત્યારથી કેવું સારું સારું બનાવતા હોય. અહીંયા એવું જ છે, નામ છે એ પ્રમાણે છે વસ્તુ આઈટમ. સાસુમાં એટલે મતલબ છોકરા માટે લાગવું પડે. સાસુમાં કોઈ સેવા કરે હો. છોકરીઓ તમારે સાસુમાની સેવા હોમી કરવાની હોય એટલે કોઈ સાસુમાં સેવા કરે નહીં, પણ એમના માટે લાગવું પડે. છોકરાઓ માટે બધા માટે લાગવું પડે કે બધા છોકરાઓને સાસુમાં સસરાની કરતા એટલે ફૂલ સેવા કરતા હોય. તેમ જ કે અમારે રમાઈ આવે છે ને એટલે આ સારું સારું બનાવી ગયું. એટલે આ હોટલનું નામ સાસુમાં છે. એટલે આ હોટલમાંની બધી બહેનો આવે ને, દીકરીઓ થઈ જાય, અને છોકરા આવે ને એ રમાઈ થઈ જાય. એટલે તો ફૂલ સેવા છે કે નહીં. અને વસ્તુ પણ બધી મસ્ત છે. કેરીનો રસ તો આવી ગયો છે બરાબર. હું ટેસ્ટ કરીને બતાવી દઉં તમને. બહુ મસ્ત છે. શાક બતાવી દઉં કેવું છે. આજ રવિવાર હતો તો રવિવારનો બધો લાભ લઈ લેવાનો હોય ને. ડેલી તો ઘરે રસોડાના તમારે વિડીયા તો આવે. ડેલી હું રસોડા મોય દઉં, તો આજ રસોડાને કીધું રજા રાખી દઈએ. આજ રસોઈ નથી બનાવવી. ઊંધિયું બહુ મસ્ત છે હો. બધી વસ્તુ બહુ જ મસ્ત છે એમ. છાશનો ગ્લાસ પીવો છે, ઠંડુ ને કે છાશ ને દૂધ ને હારે નખો. આજ રબડી નથી, નકર રબડી હોય છે, પણ આજ રબડીની જગ્યાએ શીરો છે. આમાં શાની પાર્ટી હતી ને કોના તરફથી હતી ને બતાવશે તમને. આજે પાર્ટી હતી અમારે સાસુમા તરફથી, કારણ કે એમણે નવું ટ્રેક્ટર છોડાવ્યું છે એટલે સાસુમાએ અમને પાર્ટી આપી હતી. એટલે અમે સાસુમા નામની હોટલમાં એટલા માટે ગયા હતા કે પાર્ટી સાસુમા તરફથી હતી. એટલે સાસુમાને સારું લાગે ને આમ, નકર એમને બધું ખોટું લાગી જાય બીજી હોટલમાં જઈએ તો એવું થતું હતું. એટલે સાસુમાએ પાર્ટી આપી એટલે સાસુમાની નામની હોટલમાં ગયા અને હવે પાછા રિટર્ન આવી ગયા છીએ. અને સેવા પાછી જેવી અહીંયા સેવા જેવી મળે એ કહી દો. સેવા ભાઈ એક નંબર સેવા, ફૂલ સેવા. તમને આમ કદાચ સાસરે ગયા હોય ને એ આવી સેવા તમને ન મળે એવી તો સેવા કરે એ લોકો. જે વસ્તુ જોઈએ ની માગ્યા પેલી આવી જાય એ કેવરાય સાસરો એવી એટલી સેવા હોય. પણ એવું તમને કેમ સાસરામાં એટલી સેવા મળે, અમને કેમ ના મળે? તમને મળે જ, પણ એ તો પછી એ રીતે તમારે બધાને વર્તન કરવું પડે તો મળે. તમારે સેવા કરવી પડે ને સાસુમાની, તો સાસુમાં કરે. જો કે સાસુમાને બહુ સેવા કરે સાસુમાની, સાસુમાં તો કરે. પણ વહુ કરે ઈ તો બરાબર છે, પણ પેલી એક બે વાર વહુ આવે એટલે પેલી સાસુમાં જેવી સેવા કરે એ પ્રમાણે બધા વહુને સેવા કરવાની હોય. પેલા એક દી જ હાસવાની હોય વહુને, પછી વહુ વહુને હાસવે. એવો આપણો રિવાજ છે હિન્દુ ધર્મમાં. બરાબર છે એ તો છે. હાલો મિત્રો, હવે અહીં પૂરો કરી નાખીએ છીએ બ્લોગને. અને બધાએ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા મિત્રોને જય રમાપીર.